જો ખેડૂત મિત્રો આ વખતે ના જાગ્યા ને તો ખૂબ મોડું થઈ જશે. એક મોકો તમને મળ્યો છે અને મોકાનો સદુપયોગ કરવાનો છે તમારો પાવર બતાવવા માટે. ખેડૂતોનો પાવર શું છે તે બતાવવાનો આ મોકો એટલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સાથે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી ગઈ છે ત્યારે ખેડૂતોએ પોતાનો પાવર બતાવવો જ પડશે. કોઈ રાજકીય પાર્ટીઓને ટાર્ગેટ કરવાની વાત નથી કરતા, પણ ખેડૂતોના હક માટે જાગવાની વાત કરીએ છીએ. મારાના બદલે સારો ઉમેદવાર પસંદ કરશો તો ચોક્કસથી ખેડૂતો જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમાં મોટી રાહત મળશે. પણ ચૂંટણી સમયે જ્ઞાતિ, જાતિ, સગા સંબંધી અને પક્ષના વાડામાં વહેંચાઈ ગયા તો અત્યારે જે પરિસ્થિતિનો આપણે સામનો કરીએ છીએ એ પરિસ્થિતિ એવી ને એવી રહેશે. પણ જો તમે ખેડૂત પાવર બતાવ્યો, પક્ષ, સમાજ, જ્ઞાતિ કે જાતિ ભૂલી ખેડૂતોનું હિત વિચારતા વ્યક્તિને મત આપ્યો તો ચોક્કસથી આવનારા દિવસો ખૂબ સારા હશે. જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ. આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપણે ખેડૂતોએ કોઈ પક્ષ જોયા વગર કે જ્ઞાતિ જોયા વગર કે સંબંધી જોયા વગર ફક્ત ખેડૂતોનું હિત વિચારતા વ્યક્તિને મત આપ્યો તો ચોક્કસથી સારા પરિણામો મળશે. રાજ્યમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી સીધી ખેડૂતોને સ્પર્શે છે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ખેડૂતોના સંતાનો જે શહેરમાં રહે છે તેમને અસર કરે છે. આવા સમયે જો તમે રાજકીય પાર્ટીઓના બહેકાવામાં આવી, કારણ કે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે વચનોની લાહણી થશે અને વચનો તો એવી રીતે વહેંચાશે જાણે તમે નાના બાળકને બિસ્કીટ આપતા હોય. પણ હકીકતમાં ખેડૂતોનો હામી કોણ છે, ખેડૂતોના પ્રશ્નો કોણ ઉકેલી શકે છે, આનો વિચાર કરીને મત આપશો ને તો ચોક્કસથી ફરક પડશે. ખેડૂતો આજે અનેક પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યા છે. મોંઘવારી, પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા, દિવસે વીજળી નથી મળતી, કડદો, વીજ લાઇનના કામમાં કંપનીઓની દાદાગીરી, પ્રમોલ્ગેશનના પ્રશ્નો, આવી તો અનેક સમસ્યાઓ છે. આ સમસ્યાઓનું સમાધાન તો જ છે જો તમે મારાના બદલે સારાને ચૂંટશો ને. એના માટે તમારે રાજકીય પાર્ટીઓના ભરમાવામાં આવ્યા વગર કે પોતાના સગા સંબંધી જોયા વગર ખેડૂતોનું હિત વિચારીને ખેડૂતોની વાત કરતા વ્યક્તિને મત આપશો તો ચોક્કસથી સારા પરિણામો મળશે. જય જવાન, જય કિસાન.